Good morning, students. Today we are going to start our last chapter in data structure, that is linked list. Okay, linked list is a dynamic data structure. We have seen types of data structure in first chapter. There are 6 types of data structure: static, dynamic, linear, non-linear, homogeneous, non-homogeneous. Okay, in this categories, linked list comes into dynamic and linear data structure. And as per primitive and non-primitive data structure, it is a type of non-primitive data structure. Okay. First of all, we will see what is linked list. Okay. A linked list is a non-primitive, linear, and a dynamic data structure. It is a collection of nodes. The node is divided into two parts. This is a node. It is divided into two parts. First part is data part, in which you can insert a value, and second part is address part, which stores address of next node. Okay, here first part is known as data part, which stores information of a node. Information means what? Value entered for a given node. Okay, second part is address part, which stores address of next node, like pointer. Pointer છે તો શું pointer ને શું કહેવાય? તો કે ઇટ ઇઝ એ વેરિયેબલ વિચ સ્ટોર્સ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. બરાબર, પણ પોઇન્ટરમાં શું થાય છે? એક જ પાર્ટ હોય કે જે ખાલી બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે. લિંક લિસ્ટ શું છે? તો કે એક મેમરી લોકેશન છે. કમ્પ્યુટરમાં તમે કમ્પ્યુટર મેમરીમાં જ્યારે ડેટા સ્ટોર કરો લિંક લિસ્ટનો યુઝ કરીને, તો શું થશે? તો કે જે ડેટા તમે એન્ટર કર્યો છે એ તો સ્ટોર થશે જ એક પાર્ટમાં. બરાબર છે, પણ બીજો પાર્ટ જે છે એ નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશે. એટલે એક નોડ ઉપરથી બીજો નોડ તમે એક્સેસ કરી શકો. The address part of last node is always null, and the address of first node is stored in a variable called first. See, I'm going to show you the diagram of linked list. First was the diagram for one node only. This is the linked list, collection of nodes. There are 4 nodes, 1, 2, 3, 4. Values of particular node are stored in this first part, that is known as data part. Second part, address part, stores the address of next node. See here, this data address part points out to the next node. Here also the address part points out to the next node, but in last node, see, this address part is having this line. This diagonal line means it is null. શું કામ એ નલ છે? તો કે એના પછી કે અહીંયા નોડ જ નથી, તો અહીંયા એક એડ્રેસ સ્ટોર નહીં થાય. લિંક લિસ્ટમાં ઈચ એન્ડ એવરી નોડ છે એને આગળના નોડ ઉપરથી એક્સેસ થઈ શકે. કેવી રીતે? તો કે આ લાસ્ટ નોડ છે એને એક્સેસ કરવું હોય ને તમારી પાસે એની પહેલાનો નોડ છે એનું એડ્રેસ છે, તો એના ઉપરથી તમે આ નોડનું એડ્રેસ છે એ ગેટ કરી શકો. બરાબર, લાસ્ટ નોડ અહીંયા છે, એના પછી એક નોડ નથી, એટલે લાસ્ટ નોડના એડ્રેસ પાર્ટમાં એક એડ્રેસ સ્ટોર કરવાનું જ નહીં થાય, એટલે નલ છે. નલ માટે ડાયગનલ લાઈન આવી રીતે ડ્રો કરવામાં આવે લિંક લિસ્ટમાં. બરાબર, બીજી વસ્તુ, ફર્સ્ટ નોડ છે એની આગળ એક નોડ જ નથી, તો ફર્સ્ટ નોડનું એડ્રેસ છે કે નોડમાં સ્ટોર નહીં થાય. એને સ્ટોર કરવા માટે આપણે ફર્સ્ટ નામનો વેરિયેબલ યુઝ કરશું. ફર્સ્ટ નામનો વેરિયેબલ છે ને એમાં ઓલવેઝ ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર થયેલું હશે. બરાબર, સેકન્ડ નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયું? ફર્સ્ટના એડ્રેસ પાર્ટમાં. થર્ડ નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયું? તો કે સેકન્ડ નોડના એડ્રેસ પાર્ટમાં. ફોર્થ નોડ છે એનું એડ્રેસ થર્ડના એડ્રેસ પાર્ટમાં. આગળ અહીંયા નોડ નથી, એટલે ફોર્થના એડ્રેસ પાર્ટમાં કંઈ સ્ટોર નહીં થાય, એટલે એને નલ રાખવામાં આવે. આટલું સમજાણું પહેલાં? હા કે ના? બોલો. હવે લિંક લિસ્ટ છે એ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર, સોરી નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર, બટ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. પણ મેઇન અત્યાર સુધીના જેટલા ડેટા સ્ટ્રક્ચર સ્ટડી કર્યા ને એ બધા કરતાં આ કઈ મેટરમાં ડિફરન્ટ છે? તો કે આ ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર છે.
ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર છે એટલે શું થશે કે લિંક લિસ્ટ છે એની સાઇઝ કંઈ ફિક્સ તમે ના કહી શકો, ગમે તે સાઇઝ આપી અને પછી એમાં પાછળથી સાઇઝમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરી શકો. સી એરે છે એ સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર એટલે શું થાય, તમે એરેમાં એક વખત ડિફાઇન કર્યું કે 10 એલિમેન્ટ્સની સાઇઝ છે એરેની, તો 10 કરતાં વધારે એન્ટર ના કરી શકો. ડાયનામિક આવો ચેન્જ કરવો પોસિબલ નથી, રન ટાઈમ ના થઈ શકે. બરાબર. લિંક લિસ્ટમાં તમે એવું કીધું કે એમાં 10 નોડ છે તમે એન્ટર કરી શકો, પણ તમે 11મો નોડ એન્ટર કરવો હોય તો રન ટાઈમ પોસિબલ છે, બીકોઝ એ ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર છે. બીજું કે આમાં લિંક લિસ્ટમાં વચ્ચેથી ગમે ત્યાં નવો નોડ ઇન્સર્ટ થઈ શકે, ગમે ત્યાંથી નોડ છે ડિલીટ થઈ શકે, કેમ કે ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર છે એટલે એને સ્કેલેબલ કહેવાય. સ્કેલેબલ એટલે ઇન્સર્શન અને ડિલીશન છે ગમે ત્યારે ગમે ત્યાંથી થઈ શકે, એનાથી બીજા કોઈ જે નોડ છે એને કંઈ ઇફેક્ટ ના આવે. બરાબર, આટલું ક્લિયર બધાને? બેસિક થિંગ્સ રિલેટેડ ટુ લિંક લિસ્ટ સમજાણી ને બધાને? ઓકે, ચાલો હવે સૌથી પહેલા આપણે લિંક લિસ્ટ છે એ કેવી રીતે વર્ક કરે એ જોઈ લેશું. એ પહેલા લિંક લિસ્ટના ટાઈપ્સ જોઈ લે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ લિંક લિસ્ટ: સિંગલી લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ એન્ડ સર્ક્યુલર લિંક લિસ્ટ. તમારે સિંગલી લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટ આ બેના અલ્ગોરિધમ્સ છે સ્ટડી કરવાના છે, સર્ક્યુલર લિંક લિસ્ટના નથી કરવાના. બરાબર. હવે પહેલા સિંગલી લિંક લિસ્ટ એટલે શું, તો કે આ તમે લિંક લિસ્ટ જે ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છો ને, જુઓ ને, તો ઈચ એન્ડ એવરી નોડ છે એમાં એડ્રેસ પાર્ટ એક જ છે. જો ફર્સ્ટ નોડ તો આ એનો એડ્રેસ પાર્ટ, સેકન્ડ નોડ તો આ એનો એડ્રેસ પાર્ટ, થર્ડ નોડ તો આ એનો એડ્રેસ પાર્ટ. એટલે શું થશે, એ એક જ નોડનું એડ્રેસ સ્ટોર કરશે. બરાબર, એટલે એને કહેવાય સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટ મતલબ each and every node having only one address part, so it stores address of only one node. That's why it is known as singly linked list. બરાબર. ચલો હવે સિંગલી લિંક લિસ્ટ છે ને એની ઉપર કયા કયા ઓપરેશન્સ પરફોર્મ થઈ શકે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ લિંક લિસ્ટ, then insert node at first position, insert node at particular position, insert node at last position. ઇન્સર્શન ત્રણેય રીતે થઈ શકે. મેં તમને હમણાં સમજાવ્યું ને કે ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર છે એટલે ગમે ત્યારે તમે ગમે ત્યાં ઇન્સર્ટ કરી શકો નવો નોડ, ગમે ત્યાંથી ગમે ત્યારે નોડ ડિલીટ કરી શકો. બરાબર છે. તો જે ઇન્સર્શનની જે 3 ઓપરેશન્સ છે, લાઈક ધેટ વે ઓનલી ડિલીશનના 3 ઓપરેશન છે: ડિલીટ નોડ ફ્રોમ ફર્સ્ટ પોઝિશન, ડિલીટ નોડ ફ્રોમ પર્ટિક્યુલર પોઝિશન, delete node from last position, count number of nodes and search a particular node. બરાબર. આ નંબર ઓફ ઓપરેશન્સ અહીંયા મેં જેટલા સ્પેસિફાઈ કરેલા છે, ટોટલ નંબર ઓફ 9 ઓપરેશન્સ છે. આ સેમ ટુ સેમ ઓપરેશન્સ તમારે ડબલી લિંક લિસ્ટ માટે સ્ટડી કરવાના છે. જો સિંગલી લિંક લિસ્ટ સમજાઈ ગયું છે પ્રોપર વેમાં, તો ડબલી લિંક લિસ્ટ સમજતા 5 મિનિટ નહીં થાય તમને. બરાબર છે, પણ આ પ્રોપર આવડવું જોઈએ તો સમજાશે. બરાબર છે. ચલો હવે પહેલા આપણે જોઈ લઈએ કે સિંગલી લિંક લિસ્ટ છે એ એકચ્યુઅલમાં વર્ક કેવી રીતે કરે. બરાબર. સી ધીસ ઇઝ એ નોડ, અને શું કહેવાય, નોડ કહેવાય. આ નોડની વેલ્યુ છે. બરાબર. એવી રીતે લિંક લિસ્ટ એટલે કલેક્શન ઓફ નોડ્સ. શું થાય લિંક લિસ્ટ એટલે કલેક્શન ઓફ નોડ્સ. Suppose in our linked list, singly linked list, we are having total number of 3 nodes. Okay.
Just a minute, students. See, this first node is connected with second node. Why? The address part of first node stores the address of second node. Okay. Another thing, the address of this first node is stored in a variable. This variable is known as first. Okay, because there is no node before this node, so first variable stores the address of this first node. Okay, હવે લિંક લિસ્ટ છે એને સૌથી પહેલા ક્રિએટ કરવાનું હોય, બરાબર. ક્રિએટ કરવા માટે તમારે શું એઝ્યુમ કરવાનું છે એ જોજો. જસ્ટ એઝમ્પશન કરવાનું છે, નથિંગ એલ્સ. તમારી પાસે કમ્પ્યુટર મેમરીની અંદર નંબર ઓફ નોડ્સ આપેલા છે, બરાબર. તમારે શું એઝમ્પશન કરવાનું છે તો કે કમ્પ્યુટર મેમરીમાં તમારી પાસે નંબર ઓફ નોડ્સ છે. આ જે નંબર ઓફ નોડ્સ છે ને એ આવી રીતે સ્ટેકના ફોર્મમાં સ્ટોર થયેલા હોય કમ્પ્યુટર મેમરીની અંદર. એકચ્યુઅલમાં આવું લોકેશન છે એ મેમરીમાં એક્ઝિસ્ટિંગ નથી, તમારા અલ્ગોરિધમ માટે જસ્ટ એઝ્યુમ કરવાનું છે. હવે આ જે અહીંયા નોડ્સનો સ્ટેક એટલે કે ગ્રુપ ઓફ નોડ્સ તમારા કમ્પ્યુટર મેમરીમાં સ્ટોર થયેલું છે ને એને આપણે કહીશું અવેલેબિલિટી સ્ટેક. શું કહેશું? ઇટ વિલ બી નોન એઝ અવેલેબિલિટી સ્ટેક. અને આ એક એક જે નોડ છે એનું નામ હશે AVL. શું હશે એનું નામ? તો કે ઈચ એન્ડ એવરી નોડ ઇઝ નોન એઝ AVL. બરાબર. હવે સપોઝ આ AVL નામ છે એ અત્યારે આ ફર્સ્ટ નોડને આ જે આખું એક બોક્સ છે ને ફર્સ્ટ નોડ એને પોઈન્ટ આઉટ કરે. તમે આમાંથી એક નોડ છે એને આમાંથી લઈ લ્યો છો તો હવે AVL કોને પોઈન્ટ આઉટ કરે, કોઈ કહી શકે? સપોઝ AVL છે, AVL એક નામ છે, નથિંગ એલ્સ. એ આ ફર્સ્ટ નોડને પોઈન્ટ આઉટ કરે. ફર્સ્ટ નોડ તમે આમાંથી રિમૂવ કરી નાખો તો હવે AVL કોને પોઈન્ટ આઉટ કરશે, કોઈ કહી શકો? સેકન્ડને. વેરી ગુડ. તમે સેકન્ડને રિમૂવ કરશો તો એ થર્ડને પોઈન્ટ આઉટ કરશે, બરાબર છે. તો લિંક લિસ્ટના ઇન્સર્શન અને ક્રિએશન માટેના કોઈ બી અલ્ગોરિધમ માટે તમારે શું તમારા માઇન્ડમાં રાખવાનું છે તો કે તમારી પાસે અવેલેબિલિટી સ્ટેક કમ્પ્યુટર મેમરીમાં છે, એમાંથી તમારે AVL નામનો નોડ યુઝ કરવાનો છે. નોડ એમાંથી આપણે લઈએ છીએ, બરાબર. નોડ એમાંથી લઈએ તો આપણે એને એક વેરિયેબલમાં સ્ટોર કરશું ને, તો એના માટે ઓલવેઝ ટેમ્પ નામનો વેરિયેબલ યુઝ કરશું. ટેમ્પ ઇક્વલ ટુ AVL. ટેમ્પ ઇક્વલ ટુ AVL નો મિનિંગ શું થાય કે કમ્પ્યુટર મેમરીમાં જે AVL નોડ છે એ AVL નોડ શેમાં સ્ટોર થઈ ગયો તમારી પાસે? ટેમ્પ વેરિયેબલમાં, તમારા પોતાના વેરિયેબલમાં, બરાબર. હવે AVL છે કોને પોઈન્ટ આઉટ કરતો હોય તો કે નેક્સ્ટ નોડને, એના પછીના નોડને પોઈન્ટ આઉટ કરે ને કમ્પ્યુટર મેમરીમાં. તો AVL શેમાં સ્ટોર થશે, કોને પોઈન્ટ આઉટ કરશે? નેક્સ્ટ નોડને પોઈન્ટ આઉટ કરશે. તો AVL ઇક્વલ ટુ લિંક ઓફ AVL. આ લિંક ઓફ AVL એટલે શું? સપોઝ લિંક લિસ્ટમાં તમારી પાસે કોઈ એક નોડ છે, બરાબર. આ નોડનું નામ જો તમારી પાસે x હોય ને, નોડનું નામ છે તમારી પાસે x હોય તો x નો નેક્સ્ટ નોડ તમારે એક્સેસ કરવો હોય. સપોઝ અહીંયા આ એક નોડ છે, પહેલો નોડ, પેલા નોડનું નામ આપણે x આપ્યું, તો x નો નેક્સ્ટ નોડ એટલે નેક્સ્ટ નોડનું એડ્રેસ શેમાં સ્ટોર છે તો કે x ના એડ્રેસ પાર્ટમાં.
આને લિંક એ કહેવાય. શું કહેવાય? લિંક. શું કામે? એક્સ છે અહીંયા સેકન્ડ નોડ સાથે લિંક અપ કરે છે ને, તો એને તમે એક્સ નો લિંક નોડ એ કહી શકો. એટલે ફર્સ્ટ નોડ ઇઝ નોન એઝ એક્સ, તો સેકન્ડ નોડને આઈડેન્ટિફાઈ કરવું હોય ને તો તમે એને લિંક ઓફ એક્સ કહી શકો. આટલી વસ્તુ ક્લિયર? પહેલા કયા કયા નામ છે, શેના માટે યુઝ થશે એ યાદ રાખવું બહુ જરૂરી છે લિંક લિસ્ટમાં. તો અલ્ગોરિધમ તમારા માટે સાવ સહેલો બનશે. બરાબર? કોઈ એક નોડનું નામ એક્સ હોય તો એના નેક્સ્ટ નોડને શું કહેવાય? લિંક ઓફ એક્સ. આટલું ક્લિયર? આ યાદ રહેશે ને બધાને? યસ ઓર નો? ઓકે. તો હવે અહીંયા આપણે મેમરીમાં જે નોડ છે એનું નામ એવીએલ છે, તો એના નેક્સ્ટ નોડને શું કહેવાય? તો કે લિંક ઓફ એવીએલ. બરાબર? તો હવે અહીંયા જોજો અગેન, પાછું તમને અહીંયા સમજાવું છું. એવીએલ છે એ ટેમ્પમાં સ્ટોર થઈ ગયો, એટલે અહીંયાથી એક નોડ રિમૂવ થઈ ગયો. બરાબર છે? એક નોડ રિમૂવ થઈ ગયો તો હવે એવીએલ છે એના નેક્સ્ટ નોડમાં ટ્રાન્સફર થશે ને, તો નેક્સ્ટ નોડ એટલે લિંક ઓફ એવીએલ શેમાં સ્ટોર થાય? તો કે એવીએલ નામના વેરિયેબલમાં. બરાબર છે? આટલી આ બે લાઈન લખો ને તમે, એટલે એનાથી શું થયું? તો કે કમ્પ્યુટર મેમરીમાં જે નોડનું અવેલેબિલિટી સ્ટેક છે એમાંથી એક નોડને આપણે યુઝ કર્યો લિંક લિસ્ટ ક્રિએટ કરવા માટે. બરાબર? હવે નોડનો તો તમે યુઝ કર્યો, પણ નોડનો ડેટા પાર્ટ, ફર્સ્ટ પાર્ટ છે ડેટા પાર્ટ કહેવાય ને, એમાં વેલ્યુ ઇન્સર્ટ કરવી પડશે ને, તો ઓલવેઝ નોડનો જે ફર્સ્ટ પાર્ટ છે એને ડેટા ઓફ નેમ ઓફ નોડ કહેવાય. એડ્રેસ પાર્ટ છે ને લિંક ઓફ નેમ ઓફ નોડ કહેવાય. બરાબર? જેમ લિંક ઓફ એવીએલ કીધું એવી રીતે. તો હવે આપણી પાસે જે નોડ છે એનું નામ ટેમ્પ થઈ ગયું ને, તો ડેટા ઓફ ટેમ્પ ઇક્વલ ટુ એક્સ. એક્સ છે એ વેરિયેબલ છે કે જેમાં આપણે વેલ્યુ સ્ટોર કરેલી છે. ટેમ્પ એટલે શું થઈ ગયું? હવે આપણી પાસે એવીએલ. એવીએલ એટલે એક આખો નોડ જ છે, શેમાં સ્ટોર થયો? ટેમ્પમાં. તો ટેમ્પના ડેટા પાર્ટમાં તમે શું સ્ટોર કર્યું? એક્સ. એક્સ એટલે શું? તો કે આ વેલ્યુ. ફર્સ્ટ પાર્ટ ઇઝ નોન એઝ ડેટા પાર્ટ. બરાબર છે? આટલું સમજાણું. પેલા નોડ ક્રિએટ કેમ થાય? યસ ઓર નો? યસ ઓર નો? ચાલો, બાકી બધાને શું છે? નથી સમજાણું? સમજાણું હોય તો યસ લખો, બાકી ન લખો એટલે તમને ખબર પડે શું કરવું. જો રિપીટેશનની રિક્વાયરમેન્ટ હોય તો એવી રીતે કહો મને, તો હું તમને રિપીટેશન કરી દઉં. ઓકે. અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. જે લોકોને નથી સમજાણું એ ફરીથી જોઈ લેજો. લિંક લિસ્ટ એટલે શું? તો કે કલેક્શન ઓફ નોડ્સ. નોડ એટલે it is divided into two parts. First part is known as data part and second part is known as address part. Address part શું સ્ટોર કરે? તો કે એડ્રેસ ઓફ નેક્સ્ટ નોડ. ડેટા પાર્ટ શું સ્ટોર કરે? તો કે પર્ટિક્યુલર નોડની વેલ્યુ. બરાબર? હવે આ નોડ ક્રિએટ કરવા માટે લિંક લિસ્ટ સૌથી પહેલા ક્રિએટ કરવાનું થશે. બરાબર? ક્રિએટ કરો તો ઇન્સર્શન ડિલીશન પરફોર્મ થઈ શકે. લિંક લિસ્ટ ક્રિએટ કરવા માટે શેની જરૂર પડે? નોડની. નોડ છે એ તમારે એવું એઝ્યુમ કરવાનું છે કે કમ્પ્યુટર મેમરીમાં એક આખો નોડનો સેટ છે. આ જે નોડનો સેટ છે ને આખો, ધેટ ઇઝ નોન એઝ અવેલેબિલિટી સ્ટેક. બરાબર છે? આ નોડનો જે આખો સેટ છે કે અવેલેબિલિટી સ્ટેક છે, જે એમાં એક એક નોડ છે ને એનું નામ શું હશે? એવીએલ. આ સ્ટેકની અંદર ફર્સ્ટ નોડ છે એનું નામ એવીએલ હશે. જેવું અહીંયાથી ફર્સ્ટ નોડ તમે લઈ લ્યો, રિમૂવ કરો, એટલે એવીએલ નામ હવે કોનું થશે? તો કે સેકન્ડ નોડ. બરાબર છે? એવી રીતે વન બાય વન નોડ એમાંથી તમે લેતા જશો એટલે એવીએલ છે નેક્સ્ટ ટુ નેક્સ્ટ નોડમાં ટ્રાન્સફર થતો જાય. બરાબર? હવે કમ્પ્યુટર મેમરીમાંથી તમે આ નોડ યુઝ કરો તો એને કોઈક વેરિયેબલમાં સ્ટોર તો કરવો પડશે ને, નહીંતર તો તમે એને ક્યાંથી સ્ટોર ના થાય, કે તો ડેટા પાર્ટમાં ડેટા સ્ટોર કરવો કે પોસિબલ ના થાય. એના માટે આપણે અલ્ગોરિધમમાં ટેમ્પ નામનો વેરિયેબલ લઈશું. ટેમ્પ ઇક્વલ ટુ એવીએલ. તો ટેમ્પ ઇક્વલ્સ ટુ એવીએલ એટલે શું થશે? એવીએલ એટલે અહીંયા શું હતું? કમ્પ્યુટર મેમરીમાં એક નોડ હતો. તો આ નોડ હવે શેમાં સ્ટોર થઈ ગયું? તો કે ટેમ્પમાં. નોડમાં બે પાર્ટ હોય, એડ્રેસ પાર્ટ અને ડેટા પાર્ટ. બરાબર છે? એવીએલ ટેમ્પમાં સ્ટોર થઈ ગયો તો અહીંયાથી પેલો નોડ રિમૂવ થઈ ગયો. તો હવે એવીએલ કોનું નામ થશે? તો કે સેકન્ડ નોડનું થશે. એટલે એવીએલ ઇક્વલ ટુ લિંક ઓફ એવીએલ. લિંક લિસ્ટમાં એક નોડ ઉપરથી એના પછીનો નેક્સ્ટ નોડ એક્સેસ કરવો હોય ને,
તો ઓલવેઝ એના ડેટા પાર્ટ ઉપરથી એક્સેસ થાય. ડેટા પાર્ટને કહેવાય લિંક પાર્ટ. ઓકે, આ જે પાર્ટ છે સેકન્ડ પાર્ટ એને કહેવાય લિંક પાર્ટ. તો લિંક ઓફ એવીએલ એટલે નેક્સ્ટ નોડ શેમાં સ્ટોર છે? એવીએલમાં. આ કમ્પ્યુટર મેમરીમાંથી, બરાબર. આ બે વસ્તુ તમે લખો, આ બે લાઈન એટલે એક નોડ તમે યુઝ કર્યો કમ્પ્યુટર મેમરીમાંથી એવું કહી શકો, અને એને ટેમ્પ નામના વેરિયેબલમાં સ્ટોર કર્યો. હવે નોડમાં લિંક પાર્ટ છે એ તો શું કરશે? તો કે નેક્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરશે. પણ નોડને આઈડેન્ટિફાઈ કરવા માટે કંઈક વેલ્યુ તો જોશે ને, જેમ તમારા માટે કેમ એનરોલમેન્ટ નંબર હોય એવી રીતે નોડને કંઈક વેલ્યુ અસાઇન કરવી પડશે. વેલ્યુ શેમાં અસાઇન થાય? ડેટા પાર્ટમાં, બરાબર. તો આપણી પાસે જે નોડ છે એનું નામ શું છે હવે એઝ પર અવર અલ્ગોરિધમ? તો કે ટેમ્પ. ટેમ્પનો કયો પાર્ટ? તો કે ડેટા પાર્ટ. એમાં શું સ્ટોર કરવાનું? એક્સ એટલે વેલ્યુ. જેમ અહીંયા 1 છે, આ 2 છે, આ વેલ્યુ છે, અને એક્સનો યુઝ કરીને આપણે ઇન્સર્ટ કરી શકીએ, બરાબર. હવે ક્લિયર? યસ ઓર નો? શાંતનુ, ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ઓકે, ગુડ. ચલો, હવે આટલું કર્યું એટલે શું થયું? તો કે એક નોડ આપણે ક્રિએટ કર્યો, એમાં ડેટા સ્ટોર કર્યો, બરાબર છે. એટલે શું થશે એનાથી? તો કે ખાલી આપણે આ 3 લાઈન લખી ને એનાથી લિંક લિસ્ટ ક્રિએશન માટે એક નોડ ખાલી ક્રિએટ કર્યો, આવી રીતે, બરાબર. આ 3 લાઈન લખશો એટલે આ નોડ ક્રિએટ થશે. આ નોડનું નામ શું હશે? તો કે ટેમ્પ. શું હશે નોડનું નામ? ટેમ્પ. સપોઝ અહીંયા આ એક્સ છે, આ એક્સની વેલ્યુ છે એ તમે 3 એન્ટર કરી છે, તો આ 3 છે આ નોડમાં કઈ સાઈડ આવશે? અહીંયા ફર્સ્ટ પાર્ટમાં આવશે કે સેકન્ડ પાર્ટમાં આવશે? કોઈ આન્સર આપી શકે? એક્સની વેલ્યુ 3 હોય તો આ નોડની અંદર 3 અહીંયા આવશે ફર્સ્ટ પાર્ટમાં કે સેકન્ડ પાર્ટમાં આવશે? કોઈ કહી શકે મને? વેલ્યુ છે, જોજો હજી. વેલ્યુ એટલે ડેટા. ડેટા ક્યાં સ્ટોર થાય? તો કે ડેટા પાર્ટમાં. ડેટા પાર્ટ કયો હોય નોડની અંદર? તો કે ઓલવેઝ ફર્સ્ટ પાર્ટ. એટલે 3 અહીંયા સ્ટોર થશે, બરાબર છે. આ જે પાર્ટ છે એડ્રેસ પાર્ટ છે, એના પછીનો નેક્સ્ટ નોડ હશે તો એડ્રેસ સ્ટોર કરશે, નહીં હોય તો એ નલ થશે, બરાબર છે. હવે તમે લિંક લિસ્ટ ક્રિએટ કરો ને, સૌથી પહેલાં સપોઝ તમારી પાસે લિંક લિસ્ટ છે ટોટલી એમ્પ્ટી છે, તમે હજી ફર્સ્ટ નોડ જ ક્રિએટ કર્યો છે, બરાબર. તો ફર્સ્ટ નોડનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? કોઈ કહી શકે? ફર્સ્ટ નોડની આગળ તો એક નોડ ના હોય, તો ફર્સ્ટ નોડનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? બોલો. નહીં. સેકન્ડ છે તો થર્ડ નોડનું એડ્રેસ સ્ટોર કરે. ફર્સ્ટ નોડનું એડ્રેસ ફર્સ્ટ નામના વેરિયેબલમાં સ્ટોર થાય, બરાબર. આ કાયમ માટે યાદ રાખવાનું છે. સિંગલી લિંક લિસ્ટ હોય કે ડબલી લિંક લિસ્ટ હોય, ફર્સ્ટ નોડનું એડ્રેસ ઈચ એન્ડ એવરી ટાઈમ ફર્સ્ટ નામના વેરિયેબલમાં સ્ટોર થશે, બરાબર. તો એના માટે આપણે શું લખશું? ફર્સ્ટ નામનો વેરિયેબલ છે આપણી પાસે ઓલરેડી, એમાં ફર્સ્ટ નોડને સ્ટોર કરવો છે, તો શું લખી શકાય? કોઈ કહી શકે મને? આમ લખશું ને, ફર્સ્ટ ઇક્વલ ટુ શું આવશે? ફર્સ્ટ ઇક્વલ ટુ આપણે અહીંયા નોડનું નામ શું રાખ્યું છે? આ નોડને શેના નામથી આપણે ઓળખીએ છીએ? ફર્સ્ટ ઇક્વલ ટુ શું આવે? નોડ શેમાંથી લીધો? કમ્પ્યુટર મેમરીમાંથી, એટલે કે અવેલેબિલિટી સ્ટેકમાંથી. નોડનું નામ પહેલા શું હતું? એવીએલ. હવે શેમાં સ્ટોર કર્યો? ટેમ્પમાં. તો હવે નોડનું નામ શું થયું? હવે નોડનું નામ ટેમ્પ થયું ને. તો ફર્સ્ટમાં આપણે શું સ્ટોર કરશું? ટેમ્પ. તો અહીંયા શું લખશું? ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ. ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પનો મતલબ થશે આ ટેમ્પરરી નામનો જે નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર કર્યું? ફર્સ્ટ નામના વેરિયેબલમાં, બરાબર છે. આટલું સમજાણું બધાને? જો તમે જે નોડ ક્રિએટ કરો છો એ ફર્સ્ટ નોડ હોય તો, બરાબર. બાકી આ કરવાની જરૂર નથી. ઇઝ ઇટ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? ઓકે.
ચાલો હવે બીજી વસ્તુ કે સપોઝ તમે લિંક લિસ્ટ ક્રિએટ કરો છો, આ વર્ડ બધાને વિઝિબલ છે ને? યસ ઓર નો? માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ છે, વિઝિબલ છે ને? ઓકે, વેરી. હવે સપોઝ તમે જે નોડ ક્રિએટ કર્યો છે એ લાસ્ટ નોડ છે અને નોડનું નામ ટેમ્પ છે, બરાબર? જે નોડ ક્રિએટ કર્યો છે એ લાસ્ટ નોડ છે અને નોડનું નામ શું છે? તો કે ટેમ્પ. તો ટેમ્પનો એડ્રેસ પાર્ટ એક્સેસ કરવો હોય તો શું લખાય? કોઈ કહી શકે મને? ટેમ્પનો એડ્રેસ પાર્ટ મારે એક્સેસ કરવો છે તો હું શું લખી શકું? નોડનું નામ ટેમ્પ છે એ ફિક્સ છે, બરાબર? એડ્રેસ ઓફ ટેમ્પ, પણ આપણે એડ્રેસની જગ્યાએ કયો વર્ડ યુઝ કરશું? એડ્રેસ ઓફ ટેમ્પ સાચું છે, ખોટું નથી. લિંક લિસ્ટમાં એડ્રેસ જે વર્ડ છે ને એની જગ્યાએ કયો વર્ડ યુઝ કરશું? મેં આમાં સમજાવેલું છે, આ બધી લાઇન્સમાં તમને ક્યાંય દેખાય? લિંક, યસ. તો એને કહેવાય લિંક ઓફ ટેમ્પ. શું કહેવાય? લિંક ઓફ ટેમ્પ. લિંક ઓફ ટેમ્પનો મતલબ શું થશે? ટેમ્પ નોડનો લિંક પાર્ટ, એટલે કે એનો એડ્રેસ પાર્ટ. હવે આ લાસ્ટ નોડ હોય સપોઝ, તો આ જે એડ્રેસ પાર્ટ છે એ આગળ કોઈ નોડને પોઈન્ટ આઉટ નહીં કરે. શું કામ? તો કે એના પછી કે નોડ નથી એટલા માટે. તો આ એડ્રેસ પાર્ટ શું હોય? તો કે નલ, બરાબર? તો લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? લિંક ઓફ ટેમ્પ એટલે આ જે ટેમ્પ નામનો નોડ છે એનો આ લિંક પાર્ટ, એટલે કે એડ્રેસ પાર્ટ. તો લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ નલ. આ કોના માટે થશે? ઓલવેઝ જ્યારે તમે જે નોડ ઇન્સર્ટ કરો છો એ નોડ જો લાસ્ટ નોડ હોય તો. બાકી આ વસ્તુ નથી કરવાની. જો તમે જે નોડ નવો ક્રિએટ કરો છો કે ઇન્સર્ટ કરો છો એ ફર્સ્ટ હોય તો ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ કમ્પલસરી કરવું પડશે. તમે જે નોડ ક્રિએટ કરો છો કે જે નોડ ઇન્સર્ટ કરો છો એ જો લાસ્ટ નોડ હોય, આઈધર તો લિંક લિસ્ટમાં કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરતી વખતે પર્ટિક્યુલર નોડ છે એ જો લાસ્ટ નોડ હશે તો એનો એડ્રેસ પાર્ટ ઓલવેઝ નલ થશે. અને એડ્રેસ પાર્ટ નલ કરવા માટે શું લખવાનું? તો લિંક ઇન બ્રેકેટ નેમ ઓફ નોડ, આપણે નેમ ઓફ નોડ શું રાખ્યું છે? ટેમ્પ ઇક્વલ ટુ નલ. આટલી વસ્તુ ક્લિયર બધાને? આ જે બેઝિક વસ્તુ મેં સમજાવી ને, ઈચ એન્ડ એવરી અલ્ગોરિધમમાં અને સિંગલી લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ બેમાં ઇમ્પ્લિમેન્ટ થશે, બરાબર? ઓકે, ગુડ. ચલો પહેલા તમને એક હું ફર્સ્ટ અલ્ગોરિધમ છે ક્રિએટ લિંક લિસ્ટ, એ અલ્ગોરિધમ સમજાવું છું. જોજો, સિંગલી લિંક લિસ્ટમાં છે. જોજો અહીંયા, ટુ ક્રિએટ એ લિંક લિસ્ટ nodes are used. It is assumed that nodes are available in computer memory, which is known as availability stack. મેં હમણાં સમજાવ્યું હતું. And the node in availability stack is known as AVL. When any node is used from availability stack, the AVL is moved or transferred to the next node in computer memory. એના માટે આપણે શું લખતા હતા? AVL equals to link of AVL, બરાબર? ચાલો હવે સૌથી પહેલા હજી તો લિંક લિસ્ટ ક્રિએટ જ કરવું છે, બરાબર? તો પહેલા શું ચેક કરવાનું કે લિંક લિસ્ટ એમ્પ્ટી છે કે નથી. એમ્પ્ટી હોય તો લિસ્ટ ક્રિએટ કરો, બરાબર? અલ્ગોરિધમનું નામ છે s_create, એટલે સિંગલી લિંક લિસ્ટ ક્રિએટ. First, x. What is first? It is a variable which stores address of first node. મેં તમને હમણાં સમજાવ્યું કે ફર્સ્ટ નોડનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? ઓલવેઝ ફર્સ્ટ નામના વેરિયેબલમાં. x શું છે? તો કે વેલ્યુ ટુ બી ઇન્સર્ટેડ ઇન્ટુ ડેટા પાર્ટ ઓફ એ નોડ. ઓકે, સ્ટેપ 1 સ્ટાર્ટ. ચેક વેધર લિસ્ટ ઇઝ એમ્પ્ટી. લિસ્ટ એમ્પ્ટી ક્યારે હોય? ફર્સ્ટની વેલ્યુ જો નલ હોય, એટલે કે ફર્સ્ટનો વેરિયેબલમાં કે એડ્રેસ સ્ટોર નથી થયેલું, એનો મતલબ શું થયો? કે તમારી પાસે એક નોડ જ નથી. તો શું થાય? લિંક લિસ્ટ એમ્પ્ટી કહી શકાય, બરાબર? એટલે ઇફ ફર્સ્ટ ઇક્વલ નલ, ધેન તો આપણે શું કરશું? નોડ ક્રિએટ કરશું. કેવી રીતે ક્રિએટ થાય? AVL નામનો નોડ કમ્પ્યુટર મેમરીમાંથી યુઝ કરીને શેમાં સ્ટોર કરવાનો છે? ટેમ્પ નામના વેરિયેબલમાં. એટલે ટેમ્પ ઇક્વલ ટુ AVL. એક નોડ યુઝ કર્યો તો AVL હવે કમ્પ્યુટર મેમરીમાં કોને પોઈન્ટ કરશે? નેક્સ્ટ નોડને. નેક્સ્ટ એટલે લિંક ઓફ AVL. તો AVL ઇક્વલ ટુ લિંક ઓફ AVL.
બરાબર. આનાથી શું કર્યું આપણે? નોડ એક યુઝ કર્યો, શેમાં સ્ટોર કર્યો? ટેમ્પ નામના વેરિયેબલમાં. હવે ટેમ્પના ડેટા પાર્ટમાં શું કરવાની છે? તો કે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે. વેલ્યુ ઇન્સર્ટ કરવા માટેનો વેરિયેબલ છે એક્સ. So step 3, enter value in a given node. Data of temp equal to x. હવે સ્ટેપ 4, assign given node as a first node. હજી સુધીમાં તમારી પાસે એક નોડ નથી. જે નોડ તમે અહીંયા યુઝ કર્યો છે ટેમ્પ, એ ફર્સ્ટ નોડ છે અને એના પછી એક નોડ નથી. તો શું થશે? ટેમ્પનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? ફર્સ્ટમાં. સો ફર્સ્ટ ઇક્વલ્સ ટુ ટેમ્પ. ટેમ્પ પછી એક નોડ નથી, તો લાસ્ટ નોડ એ જ કહેવાશે ને ફર્સ્ટ નોડ એ જ કહેવાય ને. જો લાસ્ટ નોડ એ ટેમ્પ કહેવાતો હોય તો લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ નલ. એન્ડ સ્ટેપ 5, સ્ટોપ. આ અલ્ગોરિધમ સમજાણો બધાને? યસ ઓર નો? જે વસ્તુ મેં તમને હમણાં બેઝિક થિંગ સમજાવી હતી, કેવી રીતે નોડ ક્રિએટ થાય, લિંક લિસ્ટ કેવી રીતે ક્રિએટ થાય, એ જ વસ્તુ આ છે અલ્ગોરિધમમાં. બરાબર? ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? તમારી પાસે લિંક લિસ્ટમાં ખાલી એક જ નોડ હોય તો પેલો નોડ એ જ કહેવાય ને છેલ્લો નોડ એ કહેવાય. બરાબર? પેલો નોડ એ કહેવાય એટલે એનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? તો કે ફર્સ્ટ નામના વેરિયેબલ. છેલ્લો નોડ એ જ છે તો શું થયું? એનો લિંક પાર્ટ શું હોય? નલ. બરાબર છે? અલ્ગોરિધમ સમજાણો છે બધાને? Good. So today we are going to end our session over here. Thank you, students.